ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એક સ્ફોટક નિવેદન ચૈતર વસાવાને લઈને આપ્યું છે અને તેમણે ચૈતર વસાવાને લુખ્ખા કહેતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અવારનવાર ભાષાને લઈને ચર્ચામાં રહેતા ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ક્યારેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને ખખડાવે છે તો ક્યારેક અધિકારીઓ છે તેમને ગાળો ભાંડે છે અને કેટલીક વખત તે પિત્તો ગુમાવે છે અને તેમના જે રાજકીય પ્રતિસ્પર્ધી હોય છે તેમને લઈને પણ તે અભદ્ર અને અપશબ્દોને લઈને ટિપ્પણી કરતા હોય છે અને તેમના કટ્ટર હરીફ ચૈતર વસાવા રહ્યા છે અને ચૈતર વસાવા અને મનસુખ વસાવા બંનેના વચ્ચે અનેક વખત શાબ્દિક યુદ્ધ જામ્યા છે અને તેમના આ શાબ્દિક યુદ્ધના કારણે ક્યારેક નર્મદા તો ક્યારેક ભરૂચમાં રાજકારણ ગરમાયું છે અને ક્યારેક ગુજરાતની રાજનીતિમાં પણ તે ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ફરી એક વખત નર્મદામાં આમ આદમી પાર્ટી છે તે વિભાજન પેદા કરી રહી છે, આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહી છે। તેને લઈને ભરૂચમાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવા એક સ્ફોટક નિવેદન આપતા કહ્યું હતું કે ધારાસભ્ય છે તે લુખ્ખો છે અને આ શબ્દ તેમણે ચૈતર વસાવાને લઈને વાપર્યા હતા તેવું માનવામાં આવી રહ્યું છે। આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ, અને એ કદાચ ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી। એમના સરપંચોએ પણ ગડબડ કરી છે। હવે બધું આ બધી આ ખોટા લોકોની વાતમાં નહીં આવે ને। ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા। આદિવાસીનો ઓળખ આપે છે। એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આદિવાસી છે અને પાછા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કારો આપવાના છે। એટલે કોણ? હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો બોલતો બંધ કરી દે છે, બધાય બોલવું પડે। એટલે કોને કઈ લુખ્ખો માણસ હોય તો કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય, આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય। આમ જે પ્રકારે મનસુખ વસાવા આવી ભાષાનો ઉપયોગ કરતા હોય છે અને અવારનવાર આમ આદમી પાર્ટીના નેતાઓને લઈને પણ તે ભાંડતા હોય છે અને ભરૂચમાં તેમજ નર્મદાને લઈને પણ તે ટિપ્પણી કરતા હોય છે। નર્મદામાં આમ આદમી પાર્ટીના લોકોએ છે તે વિભાજન પેદા કર્યું છે, આદિવાસી સમાજને તે સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે, આવું પણ તેમણે નિવેદન આપ્યું છે અને તેમણે જે પ્રકારે ધારાસભ્યને લુખ્ખા કહ્યા છે આ નિવેદનથી ખળભળાટ મચી જવા પામ્યો છે। અવારનવાર ત્યાં રેતી માફિયા હોય કે અન્ય માફિયાઓના સામે પણ આ સાંસદ છે તે અવાજ ઉઠાવતા હોય છે, તેમની સરકારના સામે પણ તે અનેક વખત અવાજ ઉઠાવી ટિપ્પણી કરતા હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।